ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલા સ્વજન, આજે માતા ધર્મસભા પવિત્ર કુટુંબનો તહેવાર ઉજવે છે. પવિત્ર કુટુંબનો તહેવાર આપણા માટે ઘણી બધી સલાહ સૂચનો આપે છે. પવિત્ર કુટુંબ ધર્મસભા આપણી આગળ એટલે રજૂ કરે છે કે આપણા બધાનું કુટુંબ પવિત્ર કુટુંબ થાય. આપણા બધાનું કુટુંબ પવિત્ર કુટુંબ કરવું હોય તો આપણે ઈસુ, મરિયમ અને યોસેફના કુટુંબની તરફ અથવા તો એમના કૌટુંબિક જીવન પર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આપણે જોઈએ છીએ કે માતા મરિયમ અને પવિત્ર યોસેફ બંનેના જ્યારે સગપણ થયું ત્યારથી એમની પોતાની કંઈક અભિલાષાઓ હતી, એમની કંઈક આશાઓ હતી, એમણે કંઈક સ્વપ્નો સેવ્યા હતા. પરંતુ જ્યારે પરમેશ્વર એમના જીવનમાં આવે છે અને પરમેશ્વર એમના માટે એમની યોજના એમના કૌટુંબિક જીવનમાં આપે છે, ત્યારે એ પોતાના સ્વપ્નોને એ બાજુ પર મૂકે છે અને પરમેશ્વરના સ્વપ્નો છે એમને સ્વીકારે છે. અને એટલે વાલા ભાઈ તથા બહેનો, આપણા કુટુંબને પવિત્ર કુટુંબ કરવું હોય તો સૌ પ્રથમ જરૂર છે અને એ છે પરમેશ્વરના સ્વપ્નોને આપણા સ્વપ્નો બનાવવા, નહીં કે આપણા સ્વપ્નોને પરમેશ્વરના સ્વપ્નોની અંદર સ્વપ્નોને આપણે દાબી દેવા. એટલે આપણા સ્વપ્નો બાજુ પર રાખીએ અને પરમેશ્વરના સ્વપ્નોને આપણે સ્વીકારીએ. કેવી રીતે સ્વીકારીશું? પરમેશ્વરના સ્વપ્નોને સ્વીકારવાનો તો પરમેશ્વરના સ્વપ્નોને સમજવા માટે પહેલું જરૂરી છે કે આપણે એકબીજા પર વિશ્વાસ રાખીએ. પતિ અને પત્નીએ બંનેઓને એકબીજા પર વિશ્વાસ રાખવો જરૂરી છે. બંનેઓની એકબીજા માટેની જે ભાવના છે એ ભાવના હંમેશા ખુલ્લી અથવા તો ખુલ્લા મનની હોવી જોઈએ કે જેથી કરીને એઓ બંને એકબીજાના પરમેશ્વરના સ્વપ્નોને તેઓ જોઈ શકે. જ્યારે પતિ અને પત્ની એકબીજાના સ્વપ્નોને જોઈએ છે ત્યારે એની અંદર પરમેશ્વરના સ્વપ્નો ચોક્કસથી દેખાઈ આવે છે. ત્યાં જ નિસ્વાર્થ પ્રેમ આવે છે. બીજી બાબત, પતિ પત્ની બંને સાથે રહીને પ્રાર્થના એક ઉત્તમ શસ્ત્ર છે. એના થકી આપણને પરમેશ્વરની ઈચ્છા શું છે એ દેખાઈ આવે છે. અને પવિત્ર કુટુંબ બનવા માટે આપણે પ્રાર્થના એ આપણું મહત્વનું અને ઉત્તમ શસ્ત્ર હોવું જોઈએ. અને એટલે જ કહે છે કે જે કુટુંબ પ્રાર્થનામય જીવન જીવે છે એ કુટુંબ હંમેશા પવિત્ર જીવન જીવે છે. તો ચાલો આજના આ પવિત્ર કુટુંબના તહેવાર નિમિત્તે આપણા દરેક પરિવારને પવિત્ર બનાવીએ, શુદ્ધ બનાવીએ. આપણા પરિવારની અંદર એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરીએ. અને ખાસ કરીને જે પરિવારોમાં વિખવાદ છે, જે પરિવારોની અંદર તકલીફ છે, જે પરિવારો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જે પરિવારોના એકબીજા સાથેની સમજ ઓછી છે અને એના કારણે પરિવાર તૂટી રહ્યા છે, એમને માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ દરેકને આશીર્વાદિત કરે, પ્રભુ દરેકને એમના પ્રેમથી ભરી દે કે જેથી કરીને આપણા દરેક પરિવારો પવિત્ર કુટુંબ થઈ શકે.